વિસાવદરના ચારણ ગઢવી સમાજ દ્વારા પાલીતાણામાં આહિર સમાજના સમૂહ લગ્ન તારીખ 14/2/2024 રોજ યોજાયેલા, તેમાં જ્ઞાતિના સમૂહ લગ્નમાં પ્રવચન આપવા ઊભા થયેલા ગીગાભાઈ ભંભર દ્વારા ગઢવી સમાજના માતાજી સોનલમાં તેમજ ગઢવી સમાજ વિરુદ્ધ પ્રવચન દરમિયાન માતાજી તેમજ ગઢવી સમાજ વિરુદ્ધ જે શબ્દ બોલેલા તે નિંદનીય અને પાત્ર છે, તેને પોલીસને ફરિયાદ રૂપે આવેદન આપ્યું છે। ગઢવી સમાજમાં રોષ ફેલાતા અનેક જગ્યાએ આવેદન આપીને ગીગાભાઈ ભંભર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરેલી છે। વિસાવદર ગઢવી સમાજ દ્વારા પણ વિસાવદરના પીઆઈને આવેદન રૂપમાં ફરિયાદ અરજી આપેલી, જેમાં આહિર ગીગા ભંભર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। જય માતાજી, મારું નામ હામિદભાઈ કાળાભાઈ મેઘાણી, રાજપરા। અમે વિસાવદર તાલુકાના તમામ સારણ સમાજના આગેવાનો અને અમે સમાજના બધા જે થોડાક દિવસે પહેલાં આપણે તળાજા ગામની અંદર જે આહિર સમાજના ગીગાભાઈ ભંભરે જાહેરમાં અમારા જાતિ ઉપર ટિપ્પણી કરેલ, માતાજી વિશે અશબ્દ બોલેલ, એથી અમે વિસાવદર પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપેલ છે અને સરકારશ્રીને નમ્ર વિનંતી છે આની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા, અને જો આની કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અમે અમારું જાતિ અપમાન કરેલ છે બંધારણની જોગવાઈ પ્રમાણે અમે એટ્રોસિટી દાખલ કરીશું। જય માતા।